આવું દેવજન રાજાએ પોતાના રાજમાંથી વિચાર કર્યો અને એની દીકરી હતી શર્મિષ્ઠા નામ હતું. એ પણ નાનપણથી એનામાં સંસ્કાર એવા ઉતરેલા, ભક્તિને રંગે રંગાઈ ગયેલી હતી. કારણ કે જેના ઘરમાં સારા સંસ્કાર હોય ને એ સંસ્કાર દીકરા દીકરીમાં આવે. એટલે એ દીકરી હતી, એ સારા સંસ્કારી ઘરની દીકરી. એટલે એના પિતાજીએ જ્યાં વાત કરી કે મારે જાવું છે ને આ વાત આ શર્મિષ્ઠાએ હતી સાંભળેલી. એટલે એને પણ એના પિતાજીને કીધું કે પિતાજી મારે પણ તમારી ભેગું આવવું છે, મારે મહારાજના દર્શન કરવા આવવું છે. એટલે રાજાએ ના પાડીને કીધું કે બેટા હું જાઉં છું એકલો, તારે નથી આવવું, સમય આવે ક્યારેક આપણે જાઉં. એટલે ઈ શર્મિષ્ઠાએ વેન કર્યું કે ના પિતાજી તમે જાઓ છો ને મારે આવવું છે, જરૂર આવવું. મારે ભગવાન જેની સેવા કરવા આવતા હોય તો એના દર્શન કરવા હું ન આવું, મારે જરૂર આવવું છે. આવી રીતે આવવાની હઠ પકડી. એટલે રાજાએ કીધું ભલે કાલ સવારે જાવું છે ત્યાર થઈ જઈએ. અને બીજે દિવસે દેવજન નામે રાજા હતા, એ અમરીશ રાજાને ત્યાં દર્શન કરવા માટે ઉપડ્યા છે એના રાજમાં. એ ભલે જેવું તેવું એનું રાજ હતું, પણ રાજ પ્રમાણે એનો રસાલો લઈ અને અહીં અયોધ્યા આવવા માટે નીકળ્યા છે. ધીરે 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 અયોધ્યા આવ્યા અને અમરીશ રાજાને સમાચાર મળ્યા કે મારો ખંડિયો રાજા છે. ભલે દેવજન નાનો છે પણ છતાંય અમરીશ રાજાએ વિચાર કર્યો કે રાજમાં નાનું મોટું કોઈ હોતું નથી, માટે એને માન સહિત આપણા રાજમાં લઈ આવો. અને એને માન સહિત એના રાજમાં લઈ આવ્યા. અને રાજા દેવજન હતા એ અમરીશ રાજાને મળ્યા છે. અને જે દીકરી એની ભેગી આવી હતી ને એને રાણીના મહેલમાં મોકલી દીધી. આ શર્મિષ્ઠા જે આવ્યા હતા એને રાણીના જે મહેલ હતા એમાં એ દીકરીને મોકલી દીધી અને કહેવરાયું કે આને કોઈ વાતની કમી ન આવવી જોઈએ. રોકાણા છે, ધીરે ધીરે સમય જાય, થોડી થોડી ઓળખાણ થઈ. રાણીઓ તો ઘણી હતી ને ભાઈ, ઇતિહાસ એમ કે 300, પણ આપણે કદાચ એમ માનો ને થોડીક ઓછી કરીએ. આપણે શું વાંધો છે, ગણતરી વધારે કરીએ ઓછી કરીએ એમાં ફેર પડવાનો છે. પણ રાણીઓ હતી એટલે આ મળવા માંડી એક એક રાણી. શર્મિષ્ઠા હતી એ દીકરી એક એક રાણીઓને મંડી મળવા અને એક એક રાણીને મંડી વાત કરવા કે તમે તો નસીબદાર છો, તમે નસીબદાર છો, તમને આવા સ્વામી મળ્યા કે જેની ભગવાન સેવા કરવા આવે છે. જેની ભગવાન સેવા કરવા આવે છે ઈ તમને સ્વામી તરીકે મળ્યા છે તો તમારા કેવા મોટા નસીબ કહેવાય. તે રાણીએ જવાબ શું આપ્યો, હવે બળ્યા અમારા નસીબ કે આ મેલમાં પૂરી દીધું છે, ટાઈમ થાય ખાવાનું આવે અને એક જેલમાં પૂર્યા હોય એવું છે, બાકી આ રાજ સુખ તો બધે. કે કેમ આમ બોલો છો? શર્મિષ્ઠાએ કીધું કે આમ તમે કેમ બધી વાતો કરો? એટલે કીધું કે ઈ સેવા એકલા કરે, અમને કાંઈ નથી સેવા કરવા દેતા, નથી એના મહેલમાં આવવા દેતા, અને ઈ એકલા બધું કરે છે, અમારે શું કરવું? કે તમે કોઈ દી સેવામાં ભાગ નહીં માંગ્યો હોય. હરેક સતી સ્ત્રીનો, હરેક પતિવ્રતા સ્ત્રીનો અને હરેક નારીનો ધર્મ છે એના પતિ પાસે સેવામાં ભાગ માગી શકે, પણ શુદ્ધ મનથી કોઈ પણ હોય એ સેવામાં ભાગ માગી શકે. આવું આપણું શાસ્ત્ર કહે છે. એટલે એને કીધું કે ભાઈ એવું ન હોય, તમે એને ખરા દિલથી કીધું નહીં હોય, તમે એને ખરા દિલથી કીધું ન હોય, નકર તમને સેવા કરવા ન આવવા દે એવું થોડું કે નહીં. પણ અમે તો કેટલી વાર કીધું કે આ ઉપરસળું ન થાય, આ ઉપરસળું ન થાય. એટલે એને કીધું એટલે તમે જરૂર માગો એટલે તમને સેવામાં અધિકાર જરૂર આપશે. આવી શિખામણ દેવા માંડીને બહુ વખાણ કરવા માંડીને એટલે રાણીઓને રીહ ચડી. કોઈ માણા હોય ને કામ ન કરીએ કે પણ આ તો આવે જો રીહ ચડવાનું તો બધાને આવે. રીહ ચડી રાણીઓને તું આવીશો ને મંડ્યા એ કેવા અને એને સંભળાવી દીધું.
એમથી ને સેવા કસી થઈ નહીં આ વેલા વળજો વરવા તમે વેલા વળજો વરવા એમથી ને સેવા એમથી સેવા કસી થઈ નહીં વેલા વળજો વરવા તમે વેલા વળજો વરવા આ સોક બનીને આવો મહેલમાં સ્વામીની સેવા કરવા એ તમે સ્વામીની સેવા કરવા ઓ સોક થઈને આવો મહેલમાં સ્વામીની સેવા કરવા એ તમે સ્વામીની સેવા રાણીઓને રી ચડી એટલે શર્મિષ્ઠાને આ શબ્દ સંભળાવી દીધા કે અમથી સેવા કસી થઈ નહીં અમારાથી તો સેવા નથી થઈ તમે વેલા વળજો વરવા રાજાને વરી એના રાણી તરીકે અહીંયા આવો સોઈક બની અમારી અને આવો અને તમારા સ્વામીની ભગવાનની સેવા કરો હે આવા વેણ સંભળાવી દીધા સોઈક બનીને આવો સ્વામીની સેવા કરવા આટલું સંભળાવી દીધું ત્યાં શર્મિષ્ઠા રાણીને આ તો ભક્તિવતી નારી હતા સતી નારીને જેના નામમાં ગણના થાય એવી આ દીકરી શર્મિષ્ઠા હતી એને તરત જ રૂવાડે એમ થઈ ગયું ઓહો મેં જ્યાં હાસી વાત કરી ત્યાં મને આવા શબ્દ કીધા પણ નક્કી કરી લીધું શર્મિષ્ઠાએ શું મનમાં નક્કી કરી લીધું કે હવે તો મહારાજાને વરું એની રાણી થઈ અને આ મહેલમાં આવવું અને સ્વામીની સેવામાં ભાગ પડાવવું તો જ હું શર્મિષ્ઠા હાચી હે નક્કી કરી લીધું ત્યાંથી એ મહેલમાંથી જ્યાં પોતાના પિતાજીને ઉતારો આપવામાં આવ્યો તો ત્યાં આવ્યા પોતાના પિતાજીને જ્યાં ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં શર્મિષ્ઠા આવ્યા આવી અને વિનંતી કરીને કહે છે વિનંતી કરી અને શું કહે છે પિતાજી આદિ સુધી મેં કાંઈ માંગ્યું નથી અને આદિ સુધી મને કાંઈ તમે મારી ઈચ્છા બધી પૂરી કરી છે પણ આજ મારી એક માગણી છે શર્મિષ્ઠાએ એના પિતાજીને કીધું કે મારી એક માગણી છે અને તમારી પાસે આજ પહેલા વેલું માગું છું એટલે પિતાજી એના દેવજન એને કીધું કે બેટા જે હોય તે માગી લે હે જે હોય તે માગ તારે માટે આ પિતાજીના દ્વાર ખુલ્લા છે અને શર્મિષ્ઠાએ શું કીધું કે પિતાજી તમે જાઓ મહારાજને કયો મારી સાથે હથેવાળો મેળવે અને મારા લગ્ન એની સાથે કરો ત્યાં તો રાજા હતો એને એમ થઈ ગયું ઓહો ક્યાં આજે આ 17-18 વર્ષની દીકરી અને ક્યાં આધેડ વયના મહારાજ આ કેમ મેળ પડશે બેટા આપણે આ તો આપણા રાજા છે એની આરે આપણે હઠે ન ફરાવાય અને આ વાત આપણે કરાય જ નહીં બેટા તારા મનમાં કેમ આવી આ વાત એટલે જે બનાવ બન્યો તો એ બધો વર્ણવી દીધો કે પિતાજી હું રાણી વાસમાં હતી ને આ બનાવ આવી રીતે બન્યો એટલે મારું મન એમાં લાગ્યું છે અને હવે તો એની સાથે મારે લગ્ન કરવા છે બહુ હઠે ભરાણા એટલે એને પિતાજીએ કીધું ભલે કાલ સવારે હું દરબારમાં જાઉં અને મહારાજને વાત કરું મહારાજ હું કે છે એ પ્રમાણે આપણે પગલું ભરીએ બીજે દિવસે દેવજન ઉઠી અને તૈયાર થયા અને અમરીશ રાજા દરબાર ભરીને બેઠા છે રાજા આવીને બેઠા એને આસન આપવામાં આવ્યું અને દેવજન રાજાએ અમરીશ રાજાને વિનંતી કરી અને કીધું મહારાજ મારી એક વિનંતી છે મારી એક વિનંતી છે કે બોલો જે હોય તે કયો આ તો અમરીશ રાજાનો દરબાર છે જે હોય તે કયો એટલે એને કીધું કે મહારાજ મારી દીકરીની એવી ઈચ્છા છે કે તમારી સાથે લગ્ન કરે તમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે માટે
તમારે જે કઈ ઈચ્છા હોય મને જણાવો. એટલે મહારાજાએ અમરીશ રાજાએ કીધું કે હે રાજા, આ મારે રાણીનો ક્યાં પાર છે. હવે મારે આ કાંઈ સંસારનું કાંઈ આ બંધનમાં બંધાવું નથી, અને તમારી દીકરીને તમે યોગ્ય મૃત્યુ જોઈ બીજે ઠેકાણે લગ્ન કરી દેજો, એને જાઓ સમજાવો. પણ એ હઠે ભરાણી છે એમ કીધું રાજાએ. એટલે એને કીધું કે એવું હઠે ન ભરાવાય, ક્યાં મારી ઉંમર આધેડ અવસ્થા થઈ ગઈ છે અને ક્યાં તમારી દીકરી 17-18 વર્ષની હજી, માટે આવ્યું એને સમજાવો. જઈ અને સમજાવીને એને સાચે રસ્તે અને કોઈ યોગ્ય રાજકુમાર જોઈને એના લગ્ન કરી દેજો. મહારાજાએ ના પાડી. રાજા હતા દેવજન પોતાને ઉતારે આવ્યા. આ શર્મિષ્ઠા રાહ જોઈને બેઠા હતા. રાહ જોઈને બેઠા હતા. એ સમયે એમ કહેવાય છે કે શર્મિષ્ઠાએ રાજા આવીને પોતાના આસન ઉપર બેઠા. એટલે શર્મિષ્ઠાએ શું કીધું? પિતાજી ગયા તા મહારાજ પાસે? કે હા. શું કીધું? કે મહારાજાએ ના પાડી છે બેટા, કે મારી ઉંમર થઈ ગઈ, મારે ઘણી રાણીઓ છે, અને હવે કોઈ દીકરીનું જીવન મારે એવું બરબાદ થાય એવું નથી કરવું. એટલે હું ના પાડું છું. ના પાડી બેટા. કે પિતાજી, જ્યાં સુધી રાજા હા નહીં પાડે ત્યાં સુધી મારે બીજા લગ્ન કરવા જ નથી. કોઈની સાથે મારે લગ્ન નથી કરવા. બસ કાં આજીવન કુંવારી રહું, કાં અમરીશ રાજા સાથે લગ્ન કરું, અને કાં આજીવન કુંવારી રહું. એટલે રાજાએ આ વાત કરી. એટલે શર્મિષ્ઠા હઠે ભરાણા હતા. એને કીધું કે જેમ તેમ કરી ગમે એમ કરીને રાજાને મનાવો એટલું કીધું. એટલે તરત શર્મિષ્ઠાએ કીધું કે એક કામ કરો પિતાજી, મને રાજા સામે એકવાર બેહારી દો. રાજા સામે એકવાર બેહારી દો. પણ બેટા, મહારાજ તારી યારી વાત કરશે કે એ બધું મને એકવાર એની સામે બેહારી દો. સામે બેહારવાની વાત કરી. એટલે રાજાએ કીધું ભલે દીકરી તારી ઈચ્છા છે, કાલ સવારમાં આપણે જાઉં, રાજ દરબાર ભરાણો હોય ત્યાં આપણે આપણી મર્યાદામાં રહી અને તું મહારાજને ખુદ પૂછી લેજે એટલું કીધું. એટલે શર્મિષ્ઠાએ કીધું ભલે. બીજે દિવસે સવારે અમરીશ રાજા દરબાર ભરીને બેઠા છે, અને એ સમયે રાજા એની દીકરીને લઈ અને રાજ દરબારમાં આવે છે. અને રાજા બેઠા છે, અને દીકરી પોતાની મર્યાદા જે કાંઈ હતી એ મર્યાદામાં રહી અને બેઠા છે. અને બે હાથ જોડી રાજાને વિનંતી કરી શર્મિષ્ઠાએ કે મહારાજ, મારો સ્વીકાર કરો, મારો સ્વીકાર કરો. એટલે રાજાએ કીધું કે ક્યાં હું અને ક્યાં મારી દીકરીની ઉંમરની તું છો, માટે એટલેથી સમજી જા. એ શર્મિષ્ઠા, હું તને સમજાવું છું, કારણ કે તારી હજી જુવાની છે અને હું તો આધેડ અવસ્થાનો. આ વાત કરીને એટલે તરત શર્મિષ્ઠાને મનમાં એવો ભાવ જાગ્યો. અને ભાવ જાગ્યો ને કહે છે ભાઈ, અરજી રે સ્વીકારો એ અરજી રે સ્વીકારો રે અરજી રે ઘણી રાણી છે તમારે રાજા, એમાં નથી કઈ રે
મારી રાણી છે તમારે રાજા હા એમાં નથી કાંઈ ન્યૂન રે એમાં નથી કાંઈ ન્યૂન રે એ દાસીનો હો દાસીનો સ્વીકાર કરો મારું જાણું પુરવર અરજી ને સ્વીકાર દાદા એ અરજી ને સ્વીકારો રે ઓ અરજી ને સ્વીકારો દાદા આ સંસારનો મને મોહ નથી એનો નથી કાંઈ સોચ રે એનો નથી કાંઈ સોચ રે આ સંસારનો મને સોચ નથી એનો નથી કાંઈ સોચ રે એનો નથી કાંઈ સોચ રે એ ભક્તિ કરો છો હો ભક્તિ કરો છો ભગવાનની તમે મારે સેવા કરવાના હોશ રે એ મારે સેવા કરવાના હોશ રે અરજી ને સ્વીકારો દાદા એ અરજી ને સ્વીકારો રે ઓ અરજી ને સ્વીકારો દાદા આ સ્વામી એ તમારી સેવા જોઈ મને મનમાં જાય ગાઓ સરે મનમાં જાય ગાઓ સરે આ સ્વામી તમારી સેવા જોઈને એ મનમાં જાય ગાઓ સરે મને મનમાં જાય ગાઓ સરે આ ભવસાગર સેવાના છે અરજી રે સ્વીકારો રાજા એ અરજી રે સ્વીકારો રે અરજી રે સ્વીકારો રાજા અરજી રે સ્વીકારો હાલો ફાળામાં આવેલી યાદીમાં 1100 રૂપિયા વલ્લભભાઈ ઝહરભાઈ કાસેટિયા કરકોલિયા, 1100 રૂપિયા પ્રવીણભાઈ રણછોડભાઈ આંબલિયા, 500 રૂપિયા જગદીશભાઈ બાબુભાઈ કાસેટિયા, 500 રૂપિયા ધવનીત નિલેશભાઈ ગજેરા,
500 રૂપિયા સ્વર્ગસ્થ બાબુભાઈ માધાભાઈ ભીમાણી હસ્તે રમેશભાઈ ભીમાણી. 1000 રૂપિયા સ્વર્ગસ્થ રસિકભાઈ છગનભાઈ ભીમાણી હસ્તે અર્જુનભાઈ ભીમાણી. 500 રૂપિયા વિનુભાઈ જીવરાજભાઈ વેકરિયા સુરત. 500 રૂપિયા અશોકભાઈ મગનભાઈ ભાલોડિયા. 1500 રૂપિયા વલ્લભભાઈ ભુવનભાઈ ભોરણિયા. 5100 રૂપિયા રામ ભરોસે. 1100 રૂપિયા સ્વર્ગસ્થ ભૌતિક રમેશભાઈ વાંસજાડિયા કમરકોટડા. 1100 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા જગદીશભાઈ વલ્લભભાઈ પાને આવું છે જગદીશભાઈ વલ્લભભાઈ કાનાણી, અરે ના 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 પારેલિયા હું પાનેલિયા, હા. જગદીશ વલ્લભભાઈ પાનેલિયા. હા 200 રૂપિયા જગદીશભાઈ વલ્લભભાઈ પાનેલિયા. 1100 રૂપિયા સ્વર્ગસ્થ હેમીબેન ગોરધનભાઈ દેસાઈ કમરકોટડા. 500 રૂપિયા મનસુખભાઈ ભગવાનભાઈ સોટિયા. 500 રૂપિયા ભાવેશભાઈ કલ્યાણભાઈ કાવટિયા. 200 રૂપિયા હરદાસભાઈ ઉકાભાઈ શેરસિયા. 200 રૂપિયા બેસરભાઈ લવાભાઈ ઝીણજા. 1100 રૂપિયા સ્વર્ગસ્થ પુષ્પાબેન બચુભાઈ કાવટિયા. 200 રૂપિયા મુકેશભાઈ ભીખાભાઈ બપલીપરા. 1500 રૂપિયા ભરતભાઈ નાગજીભાઈ સાનેપરા. 1100 રૂપિયા ધીરુભાઈ ભીખાભાઈ સોનિયા. આ તો સોડિયા લાઠી શું છે લાઠી છે લોકી લોકી. 200 રૂપિયા રોહિતભાઈ ઊંજિયા અનીડાવાળા. 500 રૂપિયા દિનેશભાઈ વલ્લભભાઈ ઘેટિયા કમરકોટડા. 500 રૂપિયા મગનભાઈ પોપટભાઈ વામજા. 500 રૂપિયા ધીરુભાઈ પોપટભાઈ વામજા. 500 રૂપિયા વિઠ્ઠલભાઈ પોપટભાઈ વામજા. 500 રૂપિયા સુભાષભાઈ રણછોડભાઈ ઈસોટિયા કમરકોટડા. 200 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા રામ ભરોસે. 500 રૂપિયા કિશોરભાઈ દસલાણિયા કમીગઢ. 500 રૂપિયા ચંદુભાઈ રાણાભાઈ કાવટિયા. 500 રૂપિયા સતુરભાઈ પ્રેમજીભાઈ કાવટિયા કમરકોટડા. 500 રૂપિયા રમણીકભાઈ અંબાભાઈ વામજા કમરકોટડા. 200 રૂપિયા અનિલભાઈ કાનજીભાઈ ચનિયારા કમરકોટડા. 500 રૂપિયા રાજેશભાઈ જયરામભાઈ કાવટિયા કમરકોટડા. 251 રૂપિયા મનસુખભાઈ વલ્લભભાઈ કાવટિયા કમરકોટડા. 500 રૂપિયા જયંતિભાઈ વામજા ઈશ્વરિયા. 200 રૂપિયા જયરામભાઈ પણસાળા અનીડા. 200 રૂપિયા અજયભાઈ મગનભાઈ હાદરોજા કમરકોટડા. 2500 રૂપિયા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ સુંદરજીભાઈ કાવઠિયા પરિવાર તરફથી. 200 રૂપિયા દિવ્યકાંત પ્રાણલાલ મિસ્ત્રી કમરકોટડા. 200 રૂપિયા સુરેશભાઈ દુર્લભભાઈ મિસ્ત્રી કમરકોટડા. 250 રૂપિયા ડેનિસ મુકેશભાઈ કાવઠિયા કમરકોટડા. 250 રૂપિયા નિલેશભાઈ ભવનભાઈ ગુમાસણા ખીજડીયા. 200 રૂપિયા ચંદુભાઈ આદરોજા મતીરાડાવાળા. 150 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા શાંતિ માસા. 500 રૂપિયા હિંમતભાઈ દેરડી. 200 રૂપિયા મનુભાઈ શેરા. 200 રૂપિયા મધુભાઈ ગોળ. 500 રૂપિયા સંધુભાઈ કાનજીભાઈ ગોળ. 500 રૂપિયા દુર્લભભાઈ કાનજીભાઈ કાવઠિયા કમરકોટડા. 500 રૂપિયા પરેશભાઈ પ્રેમજીભાઈ ઈસોટિયા કમરકોટડા. 500 રૂપિયા ભાવિનભાઈ વિનુભાઈ કાવઠિયા કમરકોટડા. 200 રૂપિયા ભગુભાઈ બાઘાભાઈ ઈસોટિયા. 1100 રૂપિયા સગનભાઈ કાનજીભાઈ ઈસોટિયા. 251 રૂપિયા કિશોરભાઈ રવજીભાઈ ઈસોટિયા. 251 રૂપિયા અરવિંદભાઈ નાગજીભાઈ ઈસોટિયા. 500 રૂપિયા શૈલેષભાઈ કરમસિંહભાઈ સુરાણી નવાણિયા. 500 રૂપિયા શૈલેષભાઈ ઈરજીભાઈ વામજા ઈશ્વરિયા. 1100 રૂપિયા તુલસીભાઈ ગોરધનભાઈ ભોરણિયા બોકરવાડિયા ચાવણ. 500 રૂપિયા હેતલબેન યોગેશકુમાર લાડોલા. 500 રૂપિયા સેજલબેન જીતુકુમાર ઘેટિયા. 500 રૂપિયા કુસુમબેન સંજયકુમાર સોડિયા. 500 રૂપિયા પૂનમબેન દેવેન્દ્રકુમાર ગોજારિયા. 500 રૂપિયા પૂનમબેન જીતેન કુમાર ભોરણિયા. 500 રૂપિયા ગોપીબેન ભરતકુમાર ધાનાણી. 500 રૂપિયા નેન્સીબેન ભાર્ગવકુમાર આદેસણા. 2000 રૂપિયા રામ ભરોસે. 200 રૂપિયા જયંતિભાઈ ઉકાભાઈ શેરસિયા કમરકોટડા. 500 રૂપિયા મુકેશભાઈ પ્રેમજીભાઈ જાવિયા. 500 રૂપિયા પ્રાગજીભાઈ નાગજીભાઈ ખાનાપરા ખજૂરી. 200 રૂપિયા મગનભાઈ અર્જણભાઈ ગોળ. 500 રૂપિયા કમલેશકુમાર વલ્લભભાઈ કાસેટિયા કરકોલિયા.
500 રૂપિયા બાબુભાઈ ઝવેરભાઈ કાસેટિયા કરકોલિયા, 200 રૂપિયા સુભાષભાઈ ઉકાભાઈ વિરોજા કુંવરગઢ, 500 રૂપિયા પ્રવીણભાઈ બચુભાઈ મિયાણી, 251 રૂપિયા પ્રકાશભાઈ હિંમતભાઈ ભોરણિયા, 251 રૂપિયા નૈતિક કુમાર અરવિંદભાઈ સોડિયા અનીડા, 251 રૂપિયા હિતેશભાઈ દુર્લભભાઈ સોડિયા અનીડા, 251 રૂપિયા રસિકભાઈ દેવજીભાઈ કાવટિયા નવા ઉજડા, 251 રૂપિયા રતિભાઈ દેવજીભાઈ કાવટિયા નવા ઉજડા, 500 રૂપિયા દીપકભાઈ છગનભાઈ નરોડિયા સુરત, 200 રૂપિયા વ્રજકુમાર લાડોલા, 1100 રૂપિયા શંભુભાઈ કાનજીભાઈ કાવટિયા કમરકોટડા, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા સંજયભાઈ વલ્લભભાઈ કાવટિયા કમરકોટડા, 500 રૂપિયા રાજેશભાઈ નાતાભાઈ ઈસોટિયા કમરકોટડા, 500 રૂપિયા શૈલેષભાઈ મગનભાઈ ઈસોટિયા કમરકોટડા, 500 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા B104 રિવેરા રેસિડેન્સી, 251 રૂપિયા યમલભાઈ રવજીભાઈ દેસાઈ અનીડા, 100 રૂપિયા દિનેશભાઈ લાખાણી, 500 રૂપિયા ભાવેશભાઈ પ્રાગજીભાઈ લાંગણોજા અમરનગર, 300 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા ભૂપતભાઈ કાનપર, 500 રૂપિયા રાઘવજીભાઈ ભગવાનજીભાઈ ઈસોટિયા, 200 કમરકોટડા, 200 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા કાંતિભાઈ લક્ષ્મણભાઈ સાંગેલા, 500 રૂપિયા ભૂપતભાઈ લક્ષ્મણભાઈ સાંગેલા, 500 રૂપિયા ગોપાલભાઈ રામજીભાઈ સાંગેલા, 500 રૂપિયા કિશોરભાઈ રામજીભાઈ સાંગેલા, 500 રૂપિયા જયંતિભાઈ બચુભાઈ કાવટિયા દાળિયા, 300 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા સુરેશભાઈ નાતાભાઈ ઈસોટિયા કમરકોટડા, 500 રૂપિયા જયેશભાઈ જગજીવનભાઈ કાવટિયા કમરકોટડા, 100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા રામ ભરોસે, 150 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા રામ ભરોસે, 251 રૂપિયા કાળુભાઈ કાનાણી મોટા દેવળિયા, 200 રૂપિયા મધુ માસા, 500 રૂપિયા સંજયભાઈ શંભુભાઈ કાસેટિયા કારેટિયા, 500 રૂપિયા મનસુખભાઈ બચુભાઈ કારેટિયા, 1100 રૂપિયા કિશોરભાઈ ગામી, 200 રૂપિયા મુકેશભાઈ વામજા, 1100 રૂપિયા વજુભાઈ કરમજીભાઈ વામજા, 500 રૂપિયા ધીરુભાઈ રાણાભાઈ કાવટિયા, 500 રૂપિયા પંકજભાઈ તરસીભાઈ ઈસોટિયા, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા કમલેશભાઈ વામજા, 500 રૂપિયા યોગેશભાઈ વાલજીભાઈ નવાપરિયા, 500 રૂપિયા મુકેશભાઈ સાનેપરા, 200 રૂપિયા ભરતભાઈ પરવાડિયા, 250 રૂપિયા સંજયકુમાર તુલસીભાઈ, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા જયસુખકુમાર ગોળ વેણીવેદર, 500 રૂપિયા સુમિતાબેન ગોળ, 500 રૂપિયા ચિંતનકુમાર પોપટભાઈ રજોડિયા, 200 રૂપિયા ધર્મેશભાઈ દેવસીભાઈ ગોળ, 1000 રૂપિયા જગજીવનભાઈ પોપટભાઈ કાવટિયા કમરકોટડા, 200 રૂપિયા હસુભાઈ ગોવિંદભાઈ ઠોડિયા, 100 રૂપિયા રામ ભરોસે, 1100 રૂપિયા મિયાણી ધીરુભાઈ બચુભાઈ પરવાડા, 200 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા સ્વર્ગસ્થ પ્રફુલભાઈ પ્રેમજીભાઈ ઓડિયા મોટા દેવળિયા, 500 રૂપિયા પુષ્પાબેન ધરમસિંહભાઈ મણવર રાજકોટ, 500 રૂપિયા કાંતિભાઈ બાબુભાઈ ખાનપરા તરઘરી અને 500 રૂપિયા નિરાલીબેન ઋત્વિકભાઈ વઘાસ, 500 રૂપિયા જયાબેન રમેશભાઈ ભાલોડિયા. હાલો 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 500 રૂપિયા મગનભાઈ ભીખાભાઈ જીવાણી, 500 રૂપિયા હસમુખભાઈ છગનભાઈ ઈસોટિયા, હાલો ઈ આ બધાય કહે પાછા અમાન અમારી હા ભૈયા. રાજાને વિનંતી કરી દીકરીએ અને કીધું મારી અરજી મને તમારા ચરણે વાસ આપ. અરજી સ્વીકારો રહી રાજા, અરજી સ્વીકારો.
ઘણી રાણી છે તમારે, પણ એમાં મેં કાંઈ જોયું નહીં. જો ઘણી રાણી, કુંભારાણાને એમ કે છે ઇતિહાસ કે 1500 રાણી હતી, પણ 1500 રાણીઓ બધી મુંજાણીઓ ને એક લીલડબાઈએ આવી અને 1500 ને જગાડ્યું. હે 1500 ને જગાડ્યું કુંભારાણાએ. અને આ શર્મિષ્ઠા આવ્યા, પણ રાજાને કીધું કે મેં ઘણી રાણીના મહેલમાં ગયો, પણ એમાં મને કાંઈ દેખાણું નહીં, પણ મારે તમે કયો છો ને તો તમારે ચરણે મને વાસ આપો, તમે મારો સ્વીકાર કરો. આ વાત કરી એટલે તરત જ રાજાએ કીધું પણ કેમ કરીને કરું, કે તમને એમ ઈચ્છા છે કે સંસાર ભોગવવાની ઈચ્છા એ હું આ લગ્ન કરું છું? નહીં, મને સંસારનો જરાય મોહ નથી, સંસારનો શોષ નથી, એનો જરાય મોહ નથી મને. તમે ભક્તિ કરો છો ભગવાનની, મને મારે સેવા કરવાના હોશ છે, મારે તમારી અને ભગવાનની બેયની સેવા કરવી, સેવા કરવાના હોશ. બહુ વિનંતી કરી એટલે રાજાએ હા પાડી. દેવજન રાજાએ, આ દેવજન રાજાની દીકરી આ શર્મિષ્ઠાએ આ વાત કરી એટલે અમરીશ રાજાએ હા પાડી અને એને કીધું કે તમે સુખેથી પધારો, હું ખાડું મોકલું ને એટલે ખાડા આરે તમે દેવજન રાજાને કીધું તમારી દીકરીને વળાવી દેજો. અને શર્મિષ્ઠા રાજી થયા કે એવા અડધી આધેડ ઉપર જેની ઉંમર થઈ ગઈ છે, અને આ દીકરી શર્મિષ્ઠા 17-18 વર્ષની દીકરી. આપણા ઇતિહાસ એવું બોલે. ભાઈ બાપ દીકરી પોતાના રાજમાં આવ્યા પછી સમય થતા અમરીશ રાજાએ પોતાને ત્યાંથી ખાડું મોકલ્યું, જે એના એ સમયમાં એ ખાડું ગયું દેવજન રાજાના રાજમાં, અને દેવજન રાજાએ વાજતે ગાજતે પોતાની દીકરીને ખાડા ભેગી વળાવી દીધી અને અમરીશ રાજાને ત્યાં લગ્નમાં પોતે હાજરી આપવા ગયા છે. વાજતે ગાજતે લગ્ન કર્યા અને એક મહેલ શર્મિષ્ઠા રાણીને આપ્યો. શર્મિષ્ઠા રાણીને મહેલ આપ્યો, પોતે ત્યાં ગયા છે જોઈ બધું. અને થોડાક દિવસ વીત્યા એટલે એને એમ થયું કે લાય રાજા પાસે હવે સેવાની માગણી કરું, સેવાની માગણી કરું. સેવા કરવા તો આવ્યા છે, સેવાની માગણી કરું. એટલે શર્મિષ્ઠા હતા રાજાના મહેલે જઈને ઉભા છે અને રાજા વેલા ઉઠી, વેલા સવારે 3 વાગે ઉઠી અને પોતે ભગવાનની સેવા પૂજામાં લાગી ગયા. સેવા પૂજામાં લાગ્યા છે અને આ શર્મિષ્ઠા જોઈ ગયા. આનું સેવાનું કાર્ય પૂરું થયું બધું. જ્યાં પાછું વાળીને રાજાએ જોયું તે પોતાના નવા રાણી એટલે શર્મિષ્ઠાને ઉભેલા જોયા એટલે તરત જ કીધું કે રાણી તમે કેમ અહીંયા આવ્યા? કે હું તમારે ન્યા સેવા કરો છો એમાં મને ભાગ આપો, થોડો મને સેવા કરવાનો હક આપો. એટલે રાજાએ 2 હાથ જોડી ના પાડી દીધી કે હું તો તમને સેવા કરવાનો હક નહીં આપું, તમે તમારી રીતે જે કાંઈ કરવું એ કરો, હું સેવા કરવાનો અધિકાર નહીં આપું. એટલે એને કીધું કે મને એવું કાર્ય હોવો કે હું બહાર કરી શકું, હાલો તમે તમારી રીતે સેવા કરો, એની ના નથી, ભગવાનની જે કાંઈ સેવા પૂજા કરતા હોય કરો, પણ બહારનું મને કામ સોંપો. એટલે રાજાએ અમરીશ રાજાએ સોનાની ગાગર હતી ઈ લઈને કીધું કે જાઓ રાણી આમાં શુદ્ધ જળ ભરી અને નદીએથી લઈ આવો. સવારે વેલા આવજો, 3 વાગે જાજો અને 3 વાગે સ્નાન કરી અને જળ ભરી શુદ્ધ જળ લઈ અને અહીંયા આવજો. જો રાણી આ કાર્ય સીધું અને સવારે વેલા જવાનું ચૂકી જાય ને જો અહીંથી ના પાડી દે તો મારે ઉપાધિ નહીં. રાજાએ આ વિચારથી એને સવારે વેલા 3 વાગે આવવાનું કીધું અને શુદ્ધ જળ ભરવા નદીએ જવાનું કીધું. પણ આને તો સેવા કરવાની ભાવના હતી એટલે તરત જ સવારે વેલા 3 વાગે ઉઠી અને રાજાના મહેલે જઈને ઉભા છે. રાજા કાયમનું આ ઘંટી દળવાનું કામ હતું એ પૂરું કરી અને આમ જોયું ત્યાં રાણીને ઉભેલા જોયા એટલે તરત જ એને ન્યા પોતાના મહેલમાં મંદિરમાં સોનાની ગાગર હતી ને એ લઈ અને કીધું જાઓ આમાં શુદ્ધ જળ ભરીને આવજો, શુદ્ધ જળ ભરીને આવજો. આટલી વાત કરી એટલે રાણીએ કીધું ભલે. ધીરે ગયા છે નદીએ, પોતે સ્નાન કર્યું, સ્નાન કરી પાણીની ગાગર ભરી વેનમાંથી અને શુદ્ધ જળ ભરી અને હાલ્યા આવે છે.
હાલ્યા આવે છે તે રસ્તામાં એને વિચાર આવ્યો છે. કેવો વિચાર આવ્યો? કે રાજાએ મને આવું હલકું કામ હોપ્યું, મને આવું હલકું કામ હોપ્યું. એને મને અંદરનું જે સેવાનું કામ હોપ્યું હોત તો સારું હતું. આવું હલકું કામ હોપ્યું છે એટલે ઠીક છે, જે કાંઈ હોય તે. આવો વિચાર આવ્યો અને રાણી ઈ જળની ગાગર ભરીથી લઈ અને મહેલને દરવાજે આવીને ઊભા. ત્યાં રાજાએ એના મહેલમાંથી જ હાથ પાડીને કીધું કે રાણી હવે ન્યાન ઊભા રહેજો, અંદર પગલું ન મૂકતા. હવે અંદર પગ ન મૂકતા. કે પણ કેમ મહારાજ? હું સ્નાન કરીને આવીશું, શુદ્ધ જળ ભરીને આવીશું, અને તમે મને ના પાડો છો કે કેમ કરી અને અંદર આવતા નહીં? કે હા, હું તમને ના પાડું છું અંદર મહેલની અંદર પગ ન મૂકતા. કે એનું કારણ કે ઈ જળ છે ને એ અપવિત્ર થઈ ગયું છે. ઈ જળ અપવિત્ર થઈ ગયું છે, માટે ઈ ભગવાનની સેવામાં ઈ જળ નહીં હાલે. એટલે રાણીએ વિનંતી કરીને કીધું કે હું નદીએ સ્નાન કર્યું, નદીના વેનમાંથી શુદ્ધ જળ ભરીને આવી, અને જળ ભરીને આવીશું, કોઈને અડી નથી. તો તમે કહો છો કે અપવિત્ર થઈ ગયું છે? કે હા, અપવિત્ર છે. કે કેમ કરીને? કે તમે રાણી હાલ્યા આવતા હતા ને, તમને એવો વિચાર આવ્યો કે મને હલકું કામ હોપ્યું છે, એટલે ઈ જળ છે ને ઈ અપવિત્ર કહેવાય. હવે ઈ ભગવાનની સેવા પૂજામાં કામ ન આવે. કે પણ ઈ કેમ કરીને? કે તમને નબળો વિચાર આવ્યો. હરિની સેવામાં કોઈ વસ્તુ અપવિત્ર નથી અને કોઈ વસ્તુ નાની નથી. તમને મનમાં એવો વિચાર આવ્યો તો મને આવું નાનું કામ હોપ્યું, પણ પ્રભુની સેવામાં, હરિની સેવામાં કોઈ કામ નાનું નથી. રાજાએ બધું કામ સ્વીકાર્યું છે, તો એક કામને મહત્વ આપ્યું છે, અને એક કામ એને નાનું નથી ગણ્યું બધું. એટલે રાણીને તરત જ ના પાડી કે ન્યાન રહેજો. રાણી ન્યા જ ઉભા રહી ગયા. હવે શું કરવું? તો કે રાજા આ જળનું શું કરું? કે જળની જે માગણી કરે ને એને જળ હોપી દેજો. હવે મારે ભગવાનની સેવા પૂજામાં આ જળ નહીં હાલે. તમે વિચાર કરજો. આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, આપણે ભગવાનને આપણા ઘરની અંદર જે કાંઈ મંદિર હોય, જે આપણા ઈષ્ટદેવ હોય, ઈષ્ટદેવ એને આપણે અગરબત્તી કરીએ છીએ, ઘીનો દીવો કરીએ છીએ, બે હાથ જોડી પગે લાગીએ છીએ, ફૂલ ચડાવી, કે જે કાંઈ આપણે આપણી રીતે સેવા કરતા હોય એ બધું કાર્ય કરીએ છીએ. હવે આપણા મનમાં શુદ્ધ વિચાર આવે છે કે પછી આ રાણીને આવ્યા એવા વિચાર આવે છે? આ ભક્તિ કરતા હોય આમાં આપણું ધ્યાન શુદ્ધ વિચાર છે આપણા? ભક્તિ, આ એક સંતે ગાયું છે, ભક્તિ છે જ્ઞાન અને વૈરાગની જો શુદ્ધ વિચાર આવે. શુદ્ધ વિચાર આવે ને આપણામાં તો જ ભક્તિ ગણા હે, નકર કર્મ ગણાઈ જાય ભાઈ. આપણું મન પવિત્ર થયું છે, આપણા વિચાર શુદ્ધ થયા છે, આપણે બીજાનું જોયા કરીશું, બીજાના અવગુણ જોયા કરીશું, બીજાના દોષ જોયા કરીશું. આપણી આંખમાં રાગ છે, આપણી આંખમાં દ્વેષ છે, અને આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ ભાઈ. નહીં સ્વીકારે ભગવાન. શુદ્ધ વિચાર ન આવે ત્યાં સુધી ભગવાન ભક્તિ સ્વીકારતા નથી. શુદ્ધ આપણામાં શુદ્ધતા આપણે લાવવાની. રાજા શુદ્ધ બન્યા અને ત્યાર પછી એને સેવા સ્વીકારી હતી અને ભગવાનની સેવા કરતા. એને ન્યા વીંજણો લઈને આવે, આપણે ન્યા આવે હે ભાઈ? આપણે કાયમ કરતાલું ખખડાવી છે, આપણે કાયમ આવ પેટીયું વગાડી, ઢોલકા વગાડીને ભજન ગાઈ છે, ધૂન બોલી છે, હનુમાન ચાલીસા ગાઈ છે બધું. પણ આપણે શુદ્ધ કેટલા થયા છે? હવ જીવ પોતાને જ પોતાનો વિચાર કરવાનો કે હું શુદ્ધ કેટલો છું. બીજાની શુદ્ધતા આપણે શું કામની ભાઈ? બીજા ગમે એટલા પવિત્ર હોય, આપણે માટે શું કામનું? પણ આપણે જ્યાં સુધી શુદ્ધ નથી થયા, આપણામાં શુદ્ધ વિચાર નથી આવ્યા, ત્યાં સુધી સેવા નહીં ગણાય, એ કર્મ ગણાય. અને ઈ આપણે કહી અને આ આપણું કીર્તન બહુ એક કડી બોલીને તઈ આપણને એમ થાય ભાઈ બહુ સરસ વાત કરીને કીર્તન બહુ જાણીતું છે અને અટાણે લગભગ બોલાય છે. હે
એવી ભાવના જો આપણામાં જાગૃત થઈ જાય, એ શબ્દને જો સમજી જાય હે, કે મારું મનનું છે મારું મનનું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ યમુના મહાપ્રભુ. હે મારા આત્મના આંગણામાં મહાપ્રભુ, મારી આંખો વિશે ગિરધારી રે ધારી, મારી આંખો વિશે ગિરધારી રે ધારી, એ મારું તન મારું તન મન ગયું છે જે મારી ને મારી મારા શ્યામ, એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ યમુના મહાપ્રભુ, એ મારું મનનું છે ગોકુળ વનરાવન, મારા તનના તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હો મહાપ્રભુજી, મહાપ્રભુ. મારું મનડું છે ગોકુળ વનરાવન. હે, મનથી ગોકુળ માનો તો આપણું ઘર, મનથી નથી માનવું. મનથી વૃંદાવન માનો. હે ભાઈ, મારું ઘર બને વ્રજધામ, તન મન ધન શ્રીજીના ચરણો. જો આવો ભાવ જાગે કે ભાઈ ઘરેથી શરૂઆત, ભક્તિ ઘરેથી. ઘરને જો વૃંદાવન બનાવવું હોય, ઘરને જો વ્રજ બનાવવું હોય, ઘરને ગોકુળ બનાવવું હોય તો ગોપી થવું પડે. હે, અને ઈ ગોપીઓ એમ કીધી કે અમે કામ ભૂલી જાય છીએ. આવો ભાવ જાગૃત થાય. ગોપીઓ ભાવ એ હું તો બધું ભૂલી જાઉં છું, પણ હવે એ તો ખબર પડે, એ સમય આવે તો ખબર પડે કે આ ગોપી ભાવ આવ્યો છે કેવો છે. આ ભાવ અને આ વિચાર શુદ્ધ થયા વગર કોઈ દી ભક્તિ થાય નહીં. શુદ્ધ વિચાર જેનામાં આવે, એટલે આ વિચાર આવ્યો તો રાજાને કેમ ખબર પડી? કારણ કે પોતાનું અંતકરણ શુદ્ધ હતું, પોતે શુદ્ધ હતા, રાજા શુદ્ધ હતા. એટલે એને તરત જ આમનો હમાનો વિચાર જાણી લીધો કે આને આવો વિચાર આવ્યો છે ને, એટલે આ જળ અપવિત્ર થઈ ગયું. એ જળ ભગવાનની સેવામાં ન હાલે. જેને આ વિચાર અને ઈ વૈષ્ણવ જન તો તેને કઈ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન નો આણે. વૈષ્ણવો એ વિષયથી ટળવું, ગાળવું માયલું મન, ઇન્દ્રિય કોઈ દી અપવાદ કરે નહીં, એને કઈ વૈષ્ણવ જન. વૈષ્ણવોને વિરોધ કહીશું, કેની હારે વિરોધ કરવાનો ભાઈ? વૈષ્ણવોનો વિરોધ કહીશું જેના હરિચરણે ચિત રહ્યા, કાવા દાવા સર્વે છોડ્યા, અને જેને શત્રુ હતા તે મિત્ર થયા. હે ભાઈ, આ ભાવના થાય ને ભાઈ, તઈ ભગવાન વીંજણો લઈને આવે, તઈ ભગવાન ગમે ત્યાં કામ કરવા આવે. પણ આપણે બારા નીકળી ત્યાં એવા એવા વિચાર આવવા માંડે, કેમ કરીને મેળ પડે ભાઈ? હે, આ રાજા અને આ રાણીનો પ્રસંગ આપણને એમ સમજાવે કે પેલા શુદ્ધતા તમે લઈ આવો, આપણામાં શુદ્ધતા આવવી જોઈએ.
એટલે નાઈ નહીં હો, ખાલી મારી ઉપર નાઈ લઈ ગરમ પાણી અને ટાઢે પાણી એમ નહીં, અંતર ચોખ્ખું કરો. આ મેલ અંતર નો જાહે ને તઈ અંતરનાદ થાય. ત્યાં સુધી નહીં થાય. ગમે એટલી સેવા કરી, ગમે કરશું, પણ જ્યાં સુધી આપણે શુદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણું અંતકરણ શુદ્ધ નહીં થાય, અને ત્યાં સુધી આપણે હરિહરે એકતાર નહીં થાય. ભાઈ ગંગા સતી ગાય ભાઈ કે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, નહીં થાય હાસે હાસી વાત. આટી છૂટશે જેદી આ અંતર તણી તઈ પ્રભુ દેખાય આપો આપ. ભાઈ ત્યાં સુધી નહીં દેખાય. આ ભાવના, આ પ્રેમ પ્રગટ કરવાનો. એટલે રાણીને સમજાવ્યા કે હવે રાણી કે તો હવે મારે શું કરવું, મારે સેવા કરવી છે. એટલે રાજાએ એક એને ઉપાય બતાવ્યો અને કીધું કે એક કામ કરો, તમે તમારા મહેલની અંદર મંદિર બનાવો, મંદિર બનાવી દો, ત્યાં ઠાકોરજીને પધરાવો અને તમે તમારી રીતે ભગવાનની સેવા પૂજા કરો. જેમ હું મારી રીતે કરું છું એમ તમે પણ તમારા મહેલમાં ઠાકોરજીને પધરાવો અને તમે મહેલમાં સેવા કરો. રાણીને આ વાત યોગ્ય લાગી. બીજે દિવસે રાજાએ એને નાનું એવું મંદિર બનાવી દીધું. મંદિર બનાવી અને ભગવાનની ન્યા જે કાંઈ વિધિથી પૂજન કરી અને ઠાકોરજીને પોતાના શાલિગ્રામ ભગવાનને પોતાના મહેલમાં પધરાવ્યા. મહેલમાં પધરાવી અને રાણીએ સેવા આદરી. ભાઈ રાણીએ સેવા, અમરીશ રાજા 7.5 પોરની સેવા કરતા હતા અને રાણીએ 7.5 પોરની સેવા સ્વીકારી. તમે વિચાર કરો, 1.5 કલાકમાંથી કાપ મૂક્યો, 1.5 કલાક જ આરામ કરવાનો, આંખ વિસીને 1.5 કલાક જ, અને ભગવાનના ગુણગાન ગાવાના, ભગવાનની સેવા. એટલે એવું નહીં કે ફૂલના હાર ચડાવ્યા કરે ને ઓલું કર્યા, નહીં. સેવા ભગવાનની, સેવક ભાવ આપણામાં જાગૃત થાય અને ત્યાર પછી આપણે ભગવાનની સેવા પૂજા કરીએ. સેવક ભાવ. આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? માળા. તો આપણું ધ્યાન ક્યાં જાય છે? ઓલો નથી એક દ્રષ્ટાંત, એક જ કઢ્યું. બાપાને એક જ દીકરો, બાપાનો દીકરો એટલે જમીનનું સાધન સારું, ખેતીનું સાધન મોટું, અને ખેતી કરે બધાય. દીકરો મોટો થયો, લગ્ન કર્યા એટલે વહુ આવ્યા એટલે 2-5 દી જોયું હવે. પણ આ બધા આપણી થોડ છે ને, આપણી થોડ કેમ છે અટાણે, એવી થોડ ખેતર વહી જાય, આખો દી કામ કરે, સાંજે આવે વાળું પાણી કરીને ગપ્પા માટે સુઈ જાય. થોડી એક જ. એટલે વહુએ જોયું આ ઘરમાં નથી કાંઈ ઘીનો દીવો થતો, નથી કાંઈ ભગવાનની અગરબત્તી, નથી ભગવાનની સેવા પૂજા, નથી કાંઈ દાન પુન થતા, નથી કાંઈ કોઈ અતીત અભ્યાગત આવે ને દાન દેવાતું. આપણે નથી કહેતા નથી નવરા, એટલે ઓલા વિયા જાય, નથી નવરા. ભગવાને આપ્યું છે સપટી, જે કાંઈ પૂગી આપવાનું કીધું છે, જે કાંઈ પૂગી. આપણે આંગણે આવ્યા, અતિથિ જ દેવો ભવ, આપણો વેદના મંત્ર, અતિથિ દેવો ભવ. એટલે વહુએ વિચાર કર્યો, 7-8 દી થયા એટલે એને કીધું, બા તમે ભગવાનનું ભજન કરો, માળા લ્યો. પરાણે માળા દીધી. હું કામ કરી નાખાય બધું, અને વાડીએ ભાત હોતે લઈને જાય, બધું કરે. માજીએ બેઠા ભાઈ માળા કરે. બાપા નહીં સમજાવ્યા, બાપા હવે તમારે વાડીએ નથી જવું, ઉંમર થઈ ગઈ છે, ઉંમર થઈ ગઈ છે, હવે આ બધું મૂકો અને તમે ભગવાનનું ભજન કરો. આ હવે પોણે તો પૂકી ગયા, રોંઠો થઈ ગયો, રોંઠો. પણ આ મન હબ મૂકે એમ નથી હો. એટલે સંતોએ ગાયું, એ મરતા હુદી એણે મોહન મૂકો, સંસારી જીવે હરિહારે હે સંસારી જીવે હરિહારે હે 5, 25, 50 થયા ele guru na na na
ઓ પાંચ 25 50 થયા તોય ગુરુનું જ્ઞાન આય. એ અંગો અંગ એવા શિથિલ થયા તોય એને હરિનું ભજન નવ ભાયું સંસારી હરિ હરિ હે તન આયું સંસારી જીવડે હરિ હરિ હે તન આયું. એ મરતા હુતી એ મોહન જોયો આ ખરનું કરેલું પાણું સંસારી જીવે હરિ હરિ હે તન આયું સંસારી જીવે હરિ હરિ હે તન આયું સંસારી જીવે હરિ હરિ હે તન મરતા સુધી મોહ ન મૂકે. એને કયો ને ભાઈ હવે મંદિરે જાઓ, દેવ દર્શને જાઓ, જાત્રા કરવા જાઓ, તો કે હજી વાર છે. એટલે હવે દેખાતું સેટું બંધ થઈ ગયું, સંભળાતું બંધ થઈ ગયું, હાલવામાં હવે ગોઠણ કામ નથી કરતા. હે આવી દશા થઈ તોય છતાં હજી કે હજી વાર છે. એમ બાપાએ વહુને કીધું કે હજી અમારે વાર છે કે ભજન કરવાની. બાપા 80 વર્ષ થયા, વાર છે. છતાંય વહુનો આગ્રહ રાખીને બાપા માળા ફેરવવા બેઠા. માળા ફેરવે પણ ધ્યાન બીજે. એકવાર સવારના પોરમાં વહુ ફળિયું વાળે છે, હાથમાં હાવણો ને પડખે પાડોશીને ત્યાં મહેમાન આવ્યા એટલે પાડોશી છોકરો બોલાવવા આવ્યો. એ હતા અમારે ઘરે આવો, એ બાપા અમારે ઘરે હાલો, અમારા બાપા બોલાવે છે, અમારે ત્યાં મહેમાન આવ્યા છે. 3 વાર કીધું એટલે વહુએ જવાબ દઈ દીધો કે જાઓ તમારા બાપાને કહેજો અમારા બાપા માળા ફેરવે છે પણ માળા મન નથી. આ બાપાએ સાંભળ્યું, જો કે આ તો બહુ લાંબુ છે એટલે બાપાએ સાંભળ્યું. એને એમ થયું કે આ કાલ સવારની હાલી આવે છે, હું માળા ફેરવું છું અને એમ કહે છે માળા મન નથી. અને ઈ મૂકવા જાય છે ને વળતા વહુને મૂકવા જાય છે. 3-4 પ્રસંગ છે, એમાં આપણને બધું એમ થાય કે આવી આપણી જ દિશા છે આ બધી. આ સમજી લેજો. એટલે એને વહુને મૂકવા ગયા હતા, રાતનો સત્સંગ ભજન સાંભળ્યો, સવારે બાપાએ કીધું તમારે અહીં રોકાવું નથી, હાલો પાછા ભેગા. મૂકવા વહી ગયા હતા ને અને ઈ પ્રશ્ન પૂછ્યા કે રસ્તામાં કેવા પ્રસંગ બન્યા હતા કે હું તેથી માળા ફેરવતો હતો એટલે તમે એમ કીધું તું જાઓ મારા બાપા માળા ફેરવે પણ માળા મન નથી. કે હા બાપા તમારું મન માળામાં નહોતું તો તમારું ધ્યાન હતું. જો આ ખૂણામાં કોહ પીડ્યો ને એ હોન તૂટી ગઈ હતી, કાલે અમાહનો હકતો છે. બાપા તમે માળા ફેરવતા આવો વિચાર કરતા હતા કે આ કાલે અમાહનો હકતો છે, હોન તૂટી ગઈ છે, કાલે ઓલા હાંધી નહીં દે, કાલે કોહ બંધ રહે, શું કરશું? બાપા હાસું બોલજો, ખોટી વાત કરતા નહીં. તમને આવા વિચાર આવતા હતા? કે હા બેટા આ વિચાર આવ્યા તમને. તો કે તમે માળા ફેરવતા તમારું મન ક્યાં માળામાં હતું? સાધુ મહારાજ આવ્યા હતા ઘેરે અને તમારા હા હું એમ કહેતા હતા કે સાધુ મહારાજે જ્યાં શબ્દ નાખ્યો ત્યાં તમે એમ કીધું હતું કે અમે વાસી ખાઈને ઉપવાસી થાય છે. એટલે સાધુ મહારાજે 1 આંગળી અધર કરી, તમે 2 આંગળી અધર કરી, એટલે સાધુ મહારાજ વિયાઈ ગયા. તો આનો અર્થ હું? એટલે એને કીધું બા અને બાપા તમે કયો છો વાત સાચી છે, પણ આપણે વાસી ગયા જન્મનું ઈ ખાઈ છીએ, આ જન્મે કાંઈ ભાતું બાંધતા નથી એટલે ઉપવાસી થાય છે. ગયા જન્મે આ કર્યું તું ને એનું ફળ આપણને મળ્યું છે, પણ જો આવતા જન્મે મેળવું હોય તો આજકાલે કાંઈક ભાતું બાંધવું પડે ને. એ ભાતું બાંધતા નથી એટલે વાસી ખાઈ છે, ઉપવાસી થાય છે. તો કે 1 આંગળી, કે આ વાત સાચી છે. સાધુ મહારાજે 1 આંગળી અધર કરી એટલે મેં એને કીધું કે 2 આંગળી, એટલે સાધુ વહી ગયા. તો તમે એનો અર્થ? કે એને કીધું કે તમારો આ 1 જન્મારો બગડ્યો, તો મેં એને એમ કીધું કે મારો તો 1 બગડ્યો, તમારા 2 બગડ્યા. હે એટલે સાધુ મહારાજ વહી ગયા હતા. આવો હવે ઈ જે સમય શુદ્ધ વિચાર
આ વહુને કેમ ખબર પડી કે બાપાનું ધ્યાન ન્યા છે, પણ એની સુરતા લાગી. રાજાને જેમ ખબર પડી એમ. અને રાણીએ પોતાના મહેલમાં ઠાકોરજીની પધરાવ્યા, ઠાકોરજીના ગુણગાન ગાય. 7.5 આ રાજાની સેવા હતી, 7.5 પોરની. અને રાણીએ, શર્મિષ્ઠા રાણીએ 7.5 પોરની સેવા સ્વીકારી. 7.5 પોર. ખાલી કેટલું હુવાનું? 1.5 કલાક. 1.5 કલાકમાં કાપ મૂક્યો. અને તન મન ધનથી ભક્તિ આદરીભાઈ પોતાના મહેલમાં એને રાતના કીર્તન બોલાય. આમ તો થાય બધું સમયનું બધું હોય છે. આપણે તો આ ઘડિયાળ બહુ દોડે છે ભાઈ, મને તો એવું લાગે છે. જા નકર તો ઘડિયાળ બહુ દોડવા માંડે સર. હા, એટલે રાણી સેવા સ્વીકારીને ધીરે ધીરે આ થતા 6 મહિનાના વાણા વાઈ ગયા. 6 મહિનાના વાણા વાઈ ગયા. 6 મહિના કેડે રાજાને એમ થયું કે આ શર્મિષ્ઠા રાણીએ ઠાકોરજીની સેવા સ્વીકારી છે, તો લાય એને સેવા કેવી રીતે સ્વીકારી છે તો મને જોવા જવા દે. અને આ રાણી હાથમાં કરતાલ અને એ જે ઠાકોરજીના ગુણગાન ગાય છે સેવા કરતા કરતા એમ કે એ મને પ્યારું લાગે રાણી પોતાના મહેલમાં બેહી અને ભગવાનની આગળ આ ગુણગાન ગાય. એ મને પ્યારું લાગે શ્રીજી તાના તન નંદન શ્રીજીના એ મેં તો છોડી દીધા એ મેં તો છોડી દીધા સર્વકા તુલસીની માળા ભવો ભવના મન મંદિરે તુલસીની માળા એ મારું ખાના એ મારું ઘર બને રૂડું રજદા શ્રીના એ મને પ્યારું લાગે મને પ્યારું લાગે શ્રીજી તારું નામ તન મન શ્રીના ચરણોમાં તન મન શ્રીના ચરણોમાં આ જન્મ જન્મથી હું તારી દાસી તારા ચરણોમાં મથુરાને કાશી જન્મ જન્મની હું તારી દાસી તારા ચરણોમાં મથુરાને કાશી એ માને અહીંયામાં છે એ મારા અહીંયામાં છે એક જ
પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ભાવથી કીર્તન બોલે અને રાજા ઈ સમયે આવ્યા છે. રાજા આવ્યા છે, મહેલના દરવાજા ઠાલો દીધેલો. રાજાને એમ હતું કે રાણીને ખબર મારે નથી પડવા દેવી. રાણી શું કરે છે જોવા માટે આવ્યા હતા. એટલે ધીરેકથી દરવાજા પાસે આવ્યા અને દરવાજાને જરાક ધક્કો માર્યો. ત્યાં એને અચરજ દેખ્યું. રાણી હતા ને સંગીત શાસ્ત્રના જાણકાર હતા. અને આ સંગીત શાસ્ત્ર એવું છે જેને ખબર પડતી હોય ને બાકી તો એમ જ લાગે કે આ રાગોડા તાણે. પણ સંગીત એવું છે કે તમારા રોગને મટાડી દે. સંગીત રોગ મટાડે. એવો સમયે જો રાગ વેતા થાય ને રોગ મટી જાય ભાઈ. આવું આવું આપણા સંતો મહાપુરુષો જે અને ઈ મટાડ્યા છે હોતે. આપણે તાનસેન થયા અકબર બાદશાહના દરબારમાં, બહુ વાહે લાગ્યા. એટલે અકબરે કીધું કે તારે દીપક રાગ ગાવો જો કે હું દીપક ગાઉં. વાત સાચી છે, પણ દીપક રાગ થી અગ્નિ પ્રગટ થઈ જાય. પણ મને મલ્હાર આવડતો નથી, મલ્હાર નથી આવડતો. એટલે આને અગ્નિ કોણ? રાજા હઠે ભરાણો. એને કીધું કે ગાઉં. અને તાનસેને દીપક રાગ ગાયો. દીપક રાગ ગાયો ને ત્યાં દીવા પ્રગટ થઈ ગયા ને આના શરીરમાં અગ્નિ પ્રગટ થઈ. અગ્નિ પ્રગટ થઈ. હવે શું કરવું? ભમુ આ મીંડ્યો કે કોને મલ્હાર આવડે? વડનગરમાં આવે છે, વડનગર આપણું આય. વડનગરમાં આવી અને એમ કહેવાય છે કે ભાઈ ઇતિહાસમાં આમ લોકવાયકાએ કે નરસિંહ મહેતા થયા. નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈ હતા. એને બે દીકરીઓ, એ બે દીકરીઓ હતી તાના અને રીરી. તાના રીરી. અને વડનગરમાં તાનસેન આવ્યા. એને સમાચાર સાંભળ્યા કે અહીંયા મલ્હાર રાગ ગાય છે. બે દીકરીઓ, બ્રાહ્મણની દીકરીઓ છે. હવે ઈ રાગ ગાય છે એટલે આની અગ્નિને શાંત કરવા માટે આવ્યા. અને આને વિનંતી કરી તાના રીની કે તમે આ રાગ ગાઓ મલ્હાર. અને એને કીધું કે અમે સમય સિવાય ન ગાઈ, સમય હોય તઈ ગાવું. આ તો રાજનો હુકમ છૂટ્યો, ગાઓ. અને તાના રીરીએ એ સમયમાં મલ્હાર રાગ ગાયો અને આની અગ્નિ શાંત કરી. પણ બે બેનુએ પછી આ દુનિયામાંથી રજા લઈ લીધી ભાઈ. એમ કહે છે આ રાગ આ રોગ મટાડે. આની અગ્નિ શાંત કરી હતી તાનસેનની. આજ આયા જે રાજા જોવા માટે આવ્યા છે એ રાજા હળવેક દઈને દરવાજાને ધક્કો માર્યો. અને ધક્કો માર્યો ત્યાં એને અચરજ જોયું. અને શું જોયું ભાઈ કે એક હાથમાં કરતાલ છે અને એક હાથમાં રામસાગર. અને રાણી એક તાર થઈ અને કીર્તન બોલી રહ્યા છે. અડધી રાતનો ગજર ભાંગ્યો છે. બરોબર 12 વાગ્યા પછીનો સમય છે. આ બધા રાગ છે ને આપણે આમ બોલ્યા, પણ આ તો સમય પ્રમાણે ગાવા જોઈએ. પણ આપણે ટાઈમ ટૂંકા એટલે નગર રાગ બધા સમયનું કામ સમય ગાવા જોઈએ. આપણે વેલા થોડા કરીએ પણ દોષિત થાય આપણે. ये प्रेम प्रेम सब कोई कहे, ए प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई। ये 2.5 अक्षर प्रेम का जे पढ़े सो पंडित हो। ये 2.5 अक्षर प्रेम का पढ़े सो पंडित हो। અને ભગવાન એક તારે એના રૂપના, એના ગુણના
અને શણગારના વર્ણન કરી રહ્યા છે આ શર્મિષ્ઠા રાણી એક તાર થયા છે ને શું કહે છે કે સુંદર વાદસા સુંદર વાદસા એ મારા મારા નો સુંદર મુખડ શોભતું વાલા આ સુંદર શોભે શણગાર રે ઓ સુંદર મુખડ એ સુંદર શોભે શણગાર સુંદર શોભે શણગાર સુંદર કોટે આ કેસરી સામા વાલા શોભતા એ રેશમી સુસવાલ રે કેસરી સામા શોભતા ઓ કેસરી સામા વાલા રેશમી શોભે સુરવાલ રે રેશમી શોભે સુરવાલ રે આ માથે શોભે વાલા મોળિયા તમને એ ઉપરણીનો ઓ આટો છે ઉપરણી તણો એમાં રેશમી સુંદર કોર
એ આંટો છે ઉપરણી તણો એમાં શોભે છે રેશમી કોમોદ રે એમાં શોભે રેશમી કોમોદ રે આ ભાળી વધે છે મારી ભાવના એ ભાળે ભાળે એ ભાળી વધે મારી ભાવના નંદના નંદ કિશો નંદના નંદ કિશો સુંદર વરસા મળ્યા વાલા સુંદર વરસા મળ્યા વાલા મારા નોધારા આધાર રે મારા નોધારા આધાર રે સુંદર વરસા મળ્યા વાલા સુંદર વરસા મળ્યા વાલા સુંદર વરસા મળ્યા રાણી એકધાર થઈ ગયા છે હાથમાં કરતાલ અને રામસાગર લઈ અને ભગવાનની સામે બેઠા બેઠા એટલા મીઠા સ્વરે કીર્તન બોલે છે. કીર્તન બોલે છે. રાજાએ જોયું કે રાણી ભગવાનના કીર્તન બોલે છે, પણ બીજું અચરજ એને શું જોયું? બીજું અચરજ શું જોયું કે ભગવાન સગુણ સ્વરૂપે પ્રગટ થયા. બહાળ મૂર્તિ ભગવાન સગણ સ્વરૂપે પ્રગટ થયા અને પગમાં ઘૂઘરા બાંધ્યા છે અને ભગવાન નાચી રહ્યા છે. આ ભક્તિનો પ્રતાપ. નાચી રહ્યા છે ભગવાન, નાચે છે. ત્યાં તો અમરીશ રાજાની આંખો ચાર થઈ ગઈ. ઓ ભગવાન મારી સેવા કરવા આવે છે, પણ અહીં તો ભગવાનને નચવી દીધા. 6 મહિના ઠાકોરજીને નચવી દીધા. કેટલી ભાવનાથી કેવા સમયની ભક્તિ કરી છે. રાજા 2 હાથ જોડી અને શર્મિષ્ઠા રાણીને નમન કરે છે. અને એને ખબર નથી, શર્મિષ્ઠા રાણીને ખબર નથી કે રાજા આવીને દરવાજે ઊભા છે. કીર્તન પૂરું થયું. કીર્તન પૂરું થયું. પ્રભુ નાચતા નાચતા પાછા જે કાંઈ શાલિગ્રામ હતા એમાં હમાઈ ગયા. અને રાજા જોવે છે. ખબર પડી. ત્યાં દરવાજા સામે નજર કરીને ત્યાં તો રાજા ઊભા છે. 2 હાથ જોડી રાણી ઊભા થઈ ગયા. મહારાજ તમે આજ જેનો અસ્વીકાર કર્યો હતો, જેને મહેલમાં આવવાનો અધિકાર નહોતો આપ્યો ને, પણ આજ રાજાએ એમ કહી દીધું, રાણી આજથી તમે મારી સેવામાં ભાગીદાર. મેં તો હજી મારી સેવા કરવા ભગવાન આવતા, પણ આજ તમે ભગવાનને નચવી દીધા. બાળ સ્વરૂપે ભગવાન ઠુમક ઠુમક પગમાં ઘૂઘરા બાંધેલા અને નાચતા હતા, કીર્તન બોલતા હતા એ સમયે. અને રાજાના મુખમાંથી એમ કહે છે કીર્તન સરી પડ્યું. હા ધન છે ધન સે રાણી ધન તમને ધન સે રાણી ધન સે રાણી ધન તમને ધન સે રાણી. આ પૂર્વના પુણ્ય પામ્યા ઉત્તમ અવસર, તમે ઉત્તમ અવસર. એ પૂર્વના પુણ્ય એ પામ્યા ઉત્તમ અવસર. રાણી ઉત્તમ અવસર.
આ સેવા સાધીને સર કર્યા એ સેવા સાધી એ સેવા સાધી સર કર્યા તમે વાલમ વિશ્વંભર ધન સે રાણી ધન તમને ધન સે રાણી ધન એ પૂર્વના પુણ્ય પામ્યા તમે ઉત્તમયા અવસર ધન સે રાણી ધન તમને ધન સે રાણી ધન તમને ધન સે રાણી રાજાએ કીધું ધન સે રાણી તમને પૂર્વના પુણ્ય પામ્યા ઉત્તમ અવસર તમે આ અવસરને પામ્યા છો તમારું પૂર્વનું કોઈ પુણ્ય પડ્યું છે આ સમય તમને મળ્યો આ અવસર પામ્યા સેવા સાધીને સર કર્યા વાલમ વિશ્વંભર ભગવાનને તમે વશ કરી લીધા સેવા કરી ત્યાર પછી રાજા રાણી ભગવાનની સેવા કરે વિશ્વામિત્ર ઋષિ આવે છે વિશ્વામિત્ર ઋષિને એકાદશીનો ઉપવાસ હોય છે આ ટૂંકમાં હાવ ટૂંકમાં કહું તો અને આવે છે એટલે રાજાની પાસે માગણી કરી કે મારે એકાદશીનો ઉપવાસ છે તારે ત્યાં મારે પારણું કરવું અને બરોબર રાજાને પણ એકાદશી બીજે દિવસે રાજાની કસોટી કરવા માટે જ કેમ વિશ્વામિત્ર આવ્યા હોય એટલે અમરીશ રાજાએ કીધું ભલે ગુરુદેવ તમે મારા મહેલમાં આવજો તમને સુખેથી ભોજન કરાવીશ પણ જોઈજે હું આવ્યા વગર મોઢામાં અન્ન મૂકતો નહીં અને રાજાને આ જે નિયમ હતો વ્રત હતો વિશ્વામિત્ર ઋષિને ખબર હતી કે આ 12 ને દી બપોરે નહીં જમે તો 13 ને દી જમશે આની કસોટી કરવા માટે વિશ્વામિત્ર ઋષિ નદીએ સ્નાન કરવા ગયા અને અહીંયા રાજાને સમય થતો જાય બ્રાહ્મણોએ પાસે સંકલ્પ કરાવ્યો વ્રત બધું કર્યું 11 નું જે પૂજન કરવાનું કર્યું પણ વિશ્વામિત્ર ઋષિ આવ્યા નહીં સાઈન મોડું કર્યું એટલે એમ કહે છે કે રાજાએ બ્રાહ્મણોને પૂછ્યું કે મારે આ જે નિયમ છે વ્રત છે એ વ્રત આજ 12 ને દી બપોરે જો હું અન્ન નહીં લઉં તો મારે 13 ને દી અન્ન લેવું જોઈએ માટે શું કરું આ વાત કરી એટલે બ્રાહ્મણોએ એને ટૂંકો રસ્તો બતાવ્યો કે તમે એક કામ કરો તુલસીના પત્ર નાખી અને થોડુંક જળ લઈ લ્યો એટલે તમારું વ્રત હસવાઈ જાય અને તુલસીના પત્ર ઉપર સામે ને એટલો પ્રસાદ લઈ લ્યો આ બે વાત કરી એટલે રાજાએ બ્રાહ્મણોના કહેવાથી આ લીધું વિશ્વામિત્ર ઋષિ આવ્યા અને એને આવી અને રાજાને પૂછ્યું કે તે કાંઈ કે મહારાજ મારું વ્રત મારી ટેક જાતી હતી મેં આટલું કર્યું અને વિશ્વામિત્ર ઋષિ ક્રોધે ભરાણા પણ ભગવાન ભગતનો અપરાધ સહન કરી શકતા નથી કારણ કે રાજનું રક્ષણ કરવા ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું હતું એ સુદર્શન ચક્ર તરત ફરતું આવ્યું અને વિશ્વામિત્ર વાહે થયું વિશ્વામિત્ર ભાગતા બધા દેવો પાસે ગયા બધે કોઈએ શરણ આપ્યું નહીં કોઈએ શરણ ન આપ્યું અને વિશ્વામિત્ર પાછા આવ્યા અને એને ભગવાનને વિનંતી કરી પ્રભુ આ તમારું ચક્કર કે મારાથી નહીં વળે વિશ્વામિત્ર ઋષિએ ભાગ્યાતા ચક્ર વાહે સુદર્શન ચક્ર અને ભગવાન અમરીશ રાજાએ વિનંતી કરી પ્રભુ પ્રગટ થાવ આ તમારું ચક્ર રોકો પ્રભુ પ્રગટ થયા સગુણ સ્વરૂપે અને અમરીશ રાજાને કીધું આને મરવા દે ચક્ર ભલે એને મારી નાખ્યા કેટલાયને હેરાન કરે છે અમરીશ રાજાએ કીધું પ્રભુ ઈ જે તમે કયો છો એ વાત સાચી છે પણ આજ મારા ગુરુ છે અને સંત છે ઋષિ છે પૂજવા લાયક છે માટે એનું રક્ષણ કરો અને વિશ્વામિત્ર ઋષિએ ભગવાનની માફી માંગી ભગવાને કીધું કે મારી માફી નહીં જેનો અપરાધ કર્યો છે એની માફી માંગ અમરીશ રાજાને ચરણે પડવા જાય છે વિશ્વામિત્ર ઋષિ પણ રાજા ના પાડે છે કે તમે તો સંત છો ઋષિ છો હું તમારા ચરણમાં હારો લાગુ તમે મારા ચરણમાં હારા ન લાગો એમ કહીને રોક્યા અને હાથ અધઈ કર્યો વિશ્વામિત્ર ઋષિએ કીધું હાથ અધઈ કર્યો એટલે ચક્ર ન્યા રોકાઈ ગયું વિશ્વામિત્ર ઋષિ ત્યાર પછી
અમરીશ રાજાનો જય જયકાર થયો અને ત્યાર પછી ભક્તિ કરતા કરતા પોતે પોતાની ઈચ્છાથી સ્વધામ પધાર્યા. એમાં શું કરે પંડિત ને કાજી, એ ભાઈ કોઈ નાસ્તો કર્યા વગર ન જાય હો, મને કહેવામાં આવ્યું છે. એટલે હવે આપણે પૂરા કરવામાં ટાઈમ થઈ ગયો છે, થોડોક છે 10 મિનિટનો. એ શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમ ને વસ થયા, વાલો મારો પ્રેમ ને વસ આ કરમાઈ બાઈ નો ખીચડો ખાધો, વિદુરની આધો ભાતી, વિદુરની આધો પરમાબાઈનો વિકળો ખાધો, ખાધવી દૂરની ભાજી, વાલે મારે ખાધવી દૂરની ભાજી. એઠા બોર સબરી ના ખાધા, એવાલે છપ્પન ભોગ મેલા ત્યાગી, વાલે મારે છપ્પન ભોગ મેલા ત્યાગી, વાલો મારો પ્રેમ મને વસ વાલો મારો પ્રેમ ને વસ થયો. અજ્ઞાની લોકો તમે કાની દરમાં સુઓ, તમે કાની દરમાં સુઓ. ઓરે તમે જરા જાગીને જુઓ, ઓરે તમે જરા જાગીને જુઓ, યજ્ઞાની લોકો કાની દરમાં સુઓ, યજ્ઞાની લોકો કાની દરમાં સુઓ. ગુણિકા હતી પોપટ પઠાવતી, એમાંથી લે એને લાગી, એમાંથી લે એને લાગી. ગુણતા હતી ને પોપટ પઢાવતી, તેમાંથી લગની લે લાગી, એને તેમાંથી લગની એને લાગી. આ શ્રી હરિ તો એને સહેજમાં મળ્યા, શ્રી હરિ શ્રી હરિ એને સહેજમાં મળ્યા, વાલે ગુણગાની ભ્રમણા બાંધી, વાલે ગુણગાની ભ્રમણા બાંધી, વાલો મારો પ્રેમ ને વસ થયા, વાલો મારો પ્રેમ ને વસ થયા. એમાં શું કરે પંડિત અને કાજી, એમાં શું કરે પંડિત
વિદુર ને ઘેરે મહેમાન થઈ આવ્યા કેળા લાવ્યા માગી કેળા લાવ્યા વિદુરની ઘેરે શ્રી કૃષ્ણ પધાર્યા કેળા લાવ્યા માગી કેળા લાવ્યા ગર્ભ કાઢીને ખાયલું ખવડાવી એ ગર્ભ કાઢી ગર્ભ કાઢીને ખાયલું ખવડાવી કોઈ ના જોયું જાજી વાલે કોઈ ના જોયું જાજી વાલો મારો પ્રેમ ને વસ વાલો મારો પ્રેમ ને વસ એમાં શું કરે પંડિત ને કાજી એમાં શું કરે પંડિત ને કાજી વાલો મારો પ્રેમ ને વસ થયા વાલો મારો પ્રેમ ને વસ થયો યા ભગતની લોક સૌ નિંદા કરે યા જગત બન્યું છે પાજી જગત બન્યું છે ભક્તોની સરવે નિંદા કરે ને જગત બન્યું છે પાજી જગત બન્યું છે મહેતા નરસૈનો સ્વામી સાંભળો એ મહેતા નરસૈનો મહેતા નરસૈનો સ્વામી સાંભળો એ માથે કીર્તન રહ્યો છે ગાજી વાલો મારો પ્રેમ ને વસ થયા ગાજી વાલો મારો પ્રેમ ને વસ એ રેલ નો જાગે કોઈ રેલ ન જાગે કોઈ તરત વિના રેલ ન જાગે કોઈ તરત વિના રેલ ન જાગે આ કબીર સાહેબ શું કહે છે ચાર પહોર લેના દેના में खोयो चार पहोर रयो सोई चार पहोर रयो सोई चार पहोर ने देने में खोयो चार पहोर रयो सोई चार पहोर रयो सोई एके पोरे हरि भजन नो कियो एके पहोरे हरि भजन कियो आमा कुशलता से होई दर्द बिना रे नन जागे कोई दर्द बिना रे नन जागे आप पेले पोरे ए हौ कोई जागे बिसरे पोरे भोगी
બીજે પહોને ભોગી પેલે પોને તો સબ કોઈ જાને બીજે પહોને ભોગી બીજે પહોને तीसरे पोरे कोई तस्कर जागे ये तीसरे पोरे तीसरे पोरे कोई तस्कर जागे आमा चौथे पहोरे योगी दर्द बिना रेन न जाने कोई दर्द बिना रेन न जाने कहाँ जाके कोई योगी ने भोगी कहाँ जाके तस्कर कोई कहाँ जाके तस्कर કાંઈક કાંઈક દર્દ હોય ને તો જ ઉજાગરો થાય હો ભાઈ કા રોગી જાગે કા કોઈ ભોગી જાગે કા કોઈ ચોર લૂંટારા જાગે આમાં નકર કોઈ જાગતું નથી ભલું ગોદડું ખાટલો ને ભલે આપણે ભાઈ એવું જ થઈ જાય ચાલે કા જાગે કોઈ રોગી ને ભોગી જાગે તસ્કર કોઈ જાગે जागे कोई संत विरला ये भजन हवाया होई दर्द बिना रे न जाने कोई दर्द बिना रे न जाने आज जब लगा दिवेल हे दीपक में तब लगी उजियारा होई तब लगी उजियारा होई ए भाई लाइट वही जाए आकड़ी थबड़को થઈ જાય ને બધો આ અંજવાળા સાહેબ જાય લાइट ગઈ એટલે તાર થબડકો એમ કહે છે કે જબ લગ દિવેલ હે દીપક में तब लगी उजियारा આ અંજવાળું ક્યાં સુધી છે ભાઈ કે આત્માનો દીવો જ્યાં સુધી જગતો છે ને ત્યાં સુધી જ આ બધું અંજવાળું છે फुट गए तेल बुझ गई बतिया ए बतिया फुट गए तो बुझ गई बतिया ए भुवन अंधेरा जागे कोई दर्द बिना रे न जाने कहत कबीरा सुनो मेरे साधु ऐसी बात ऐसी बात जिनका श्वासा जब उनमें मिल गया पर दुनिया रोई दर्द बिना रे न जागे कोई दर्द बिना रे न जागे बेरा ने मूंगा नगटा आंधड़ा ए प्रभु नी खोज मां फरे सभा मां कोई संत विरला मळे सभा मां कोई संत विरला मळे सभा मां कोई संत विरला 2 મિનિટ ધૂન હો ભગવાનના નામનું બધાય બોલજો જેને અવાજ નીકળે તો તાણીથી બોલજો નકર મનમાંય બોલજો આપણે આ માત ને આપણે આ જે કાંઈ નામ લઈને જે પુણ્ય કમાણા હોય બધું અર્પણ કરીને ઊભા થઈ ગયો તો જ હાસી શ્રદ્ધાંજલિ કહેવાય।
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી 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 હે નાથ નારાયણ વાસુદેવાય નાથ નારાયણ વાસુદેવાય હે નાથ નારાયણ વાસુદેવાય હે નાથ નારાયણ વાસુદેવાય આ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો આમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય શિવ 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 હર નમો શિવાય શિવ 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 નમઃ શિવાય ઓ શિવ 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 હર નમો શિવાય શિવ 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 હર બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. સતગુરુદેવની સનાતન ધર્મની જય. अपने अपने गुरु महाराज की अपने अपने मात पिता की नमः पार्वती पति हर हर महादेव स्वर्गवासी दिवाળી માના હૌને શ્રી કૃષ્ણ સ્વર્ગવાસી દિવાળી માના હૌને જય શ્રી કૃષ્ણ સ્વર્ગવાસી દિવાળી માના હૌને જય શ્રી કૃષ્ણ. આજે સંતવાણીની અંદર પધારેલા સગા સંબંધી તેમજ રિવેરા પેલેસના જે ભાઈઓ તથા બહેનો, અત્યારે ઘનશ્યામભાઈ, ચુનીભાઈ, નિલેશભાઈ ત્રણેય ભાઈઓ આપનું હાર્દિક સ્વાગત કરે છે. એની અંદર ફાળામાં આવેલી કુલ રકમ 1,04,900 રૂપિયા અત્યારે સંતવાણીના કાર્યક્રમની અંદર ગૌશાળાને ફાળા પેટે 1,04,900 રૂપિયા ગૌશાળામાં આપે છે. બોલો ગૌ માતા કી જય. હાલો, નાસ્તાનું ચાલુ થઈ ગયું છે.